આગળ વાત વડોદરામાં પીવાના પાણીનો કકડાટ હજી પણ યથાવત છે। વોર્ડ ઓફિસે માટલા ફોડી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 7ની કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો। કારેલીબાગ રોશનનગર વિસ્તારમાં પાણીની તંગી છે। ઓછા પ્રેશરથી પાણી મળતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એમની પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। માટે આજે અમે મિલનભાઈ સાને અહીંયા ગાડી એમની રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે વોર્ડ ઓફિસર તરીકે આ લોકોની સમસ્યાનું કંઈક આ લોકોનો જે સમસ્યા છે, જે પ્રશ્ન છે એનું કંઈ નિરાકરણ લાવી આપો। એટલા માટે અમને કીધું કે વોર્ડ ઓફિસર તરીકે તમે એમને દબાણ કરો કે ભાઈ આ લોકોને કેમ પાણી મળતું નથી અને પાણી લગભગ આ લોકોને 2 થી 2.5 મહિનાથી આવતું જ નથી, સદંતર નથી આવતું। આવે તો 5-10 મિનિટ આવે ને પછી જતું રહે છે। આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે, કોર્પોરેશનનો વિરોધ કર્યો છે, વોર્ડ ઓફિસરનો વિરોધ કર્યો છે અને પાણીના इंजीनियरों बधानो विरोध करो छे केम के ए लोग एवं कहे छे कि मंसूरी कब्रिस्तान रोशन नगर पानी है नहीं बिल्कुल भी। हमारे वहाँ 2 बरस से पानी की बहुत प्रॉब्लम है। पानी बिगड़ कैसा करने का, टाँकी पे धक्के खा खा के हम थक गए। पानी की टाँकी पे सर मिलते नहीं है, पानी टाँकी ऊपर जाइए तो साहेब मिलता नहीं।